નૂન. મારું નામ ડૉક્ટર ભાવના એચ પરમાર છે અને સ્વયંપ્રભા માધ્યમથી ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીથી તમારું મુખ્ય વિષય અર્થશાસ્ત્રનું સેકન્ડ પેપર BECC 102 અર્થશાસ્ત્રમાં ગાણિતિક પદ્ધતિઓ 1 એ મારે તમને ભણાવવાનું છે. તો એના વિશે આજે આપણે તેનો ચર્ચા કરીશું અને તેના માધ્યમ દ્વારા ગણિતમાં અને અર્થશાસ્ત્ર વિશે બંનેનો સંબંધ કેવો છે અને ગણિતની પદ્ધતિઓનો અર્થશાસ્ત્રમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય છે તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો તમારા સિલેબસમાં BECC 1 ઇગ્નુ 102 અર્થશાસ્ત્રમાં પ્રારંભિક ગાણિતિક પદ્ધતિઓ એ પદ્ધતિઓમાં 6 બ્લોક આપેલા છે. એ 6 બ્લોકમાં તમારા ટોટલ 16 એટલે 16 ચેપ્ટર દર્શાવેલા છે. હવે આપણે અર્થશાસ્ત્રમાં તમે આંકડાશાસ્ત્ર અને ગણિતનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તેની તમને ટૂંકમાં સમજૂતી આપું તો તમને સમજાશે કે ગણિત અને આંકડાશાસ્ત્ર જેમ અર્થશાસ્ત્રમાં તેની બે મુખ્ય શાખાઓ છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તેવી જ રીતે જેમ જેમ અર્થશાસ્ત્રનો વિકાસ થતો ગયો, જેમ જેમ અર્થશાસ્ત્રની શાખાઓનો વિકાસ થતો ગયો, તેમ તેમ તેની અનેક શાખાઓનો પણ ઉપયોગ થતો ગયો છે. તો તેમાં એક શાખા તરીકે જેમ ગાણિતિક અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની પદ્ધતિઓના સમન્વયથી અર્થશાસ્ત્રમાં જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેની ખરેખર એની વ્યવહારુક ચકાસણી અથવા એના પ્રેક્ટિકલ નોર્મ્સ તરીકે જેને ઓળખી શકાય તેની આપણે વાત કરીએ તો અર્થશાસ્ત્ર, ગણિત અને આંકડાશાસ્ત્રમાં ગણિતના નિયમનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરીને અર્થશાસ્ત્રના નિયમોની વ્યવહારુ પ્રેક્ટિકલ ચકાસણી કેવી રીતે કરી શકાય તેનો અભ્યાસ તે ગાણિતિક અર્થશાસ્ત્રની પદ્ધતિઓમાં કરવામાં આવે છે. તો તમારા યુનિટમાં 16 યુનિટ જે આપવામાં આવેલા છે એ યુનિટની આપણે વિગતે અને ચર્ચા કરીએ તો તેમાં તમને સમજાશે કે તમારું જો પ્યોર જે ઇકોનોમિક્સ સાથે પ્યોર ગણિત, શુદ્ધ ગણિતનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ગણિતના નિયમોને આધારે અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એનો જ્યારે એપ્લાયડ ઇકોનોમિક્સ એટલે વિનિયોગ અર્થશાસ્ત્રમાં જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સમજાય છે કે અર્થશાસ્ત્રમાં ગણિત અને આંકડાશાસ્ત્રની જો પદ્ધતિઓ નથી હોતી તો અર્થશાસ્ત્રનો પ્રેક્ટિકલ યુઝ તે ખરેખર અશક્ય બની જાય છે. તો જ્યારે અર્થશાસ્ત્રની આપણે ગાણિતિક પદ્ધતિઓ 1 એનો જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે 16 યુનિટમાં 4 યુનિટ એમાં યુનિટ 1 જે છે તે ગણ અને ગણ પ્રક્રિયાઓ. આપણે સૌ જાણીએ છીએ કે ગણ કોને કહેવાય. તો એનો આપણે વિગતે ચર્ચા કરતા પહેલા હું તમને 16 જે યુનિટ છે એ યુનિટના ટૂંકમાં સમજૂતી આપણે આપીશું અને જ્યારે લેક્ચરમાં એક યુનિટનો વિગતેવાર અભ્યાસ અને તેની ચર્ચા અને અર્થશાસ્ત્રમાં તેનો પ્રયોજન અને તેના એક્ઝામ્પલ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેની સમજૂતી આપીશું. તો યુનિટ 1 તમારા સિલેબસમાં જે આપવામાં આવેલું છે તે છે ગણ અને ગણ પ્રક્રિયાઓ. તો યુનિટ 1માં ગણ અને ગણ પ્રક્રિયાઓમાં આપણે મેથેમેટિક્સમાં જે નિયમ આવે છે, ગણિતમાં જે નિયમ આવે છે એ મુજબ ગણનો ઉપયોગ કેવી રીતે થાય છે, સામાન્ય પરિભાષામાં તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને ગાણિતિક ભાષામાં તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને પછી અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે યુનિટ 1માં સમજાવવામાં આવે છે. એના સિવાય
ગણમાં અલગ અલગ પ્રકારો છે, તેની વ્યાખ્યાઓ છે, વેન આકૃતિ દ્વારા તેની રજૂઆત આપેલી છે. આ બધાની જ સમજૂતી તે યુનિટ 1 ચેપ્ટરમાં અથવા એકમ દ્વારા આપણને સમજૂતી પ્રાપ્ત થાય છે. પછી સેકન્ડ યુનિટ છે યુનિટ 2. યુનિટ 2 જે છે તે સંબંધો અને વિધેયની વાત કરવામાં આવે છે. વિધેય શબ્દનો ઉપયોગ ગણિતમાં, આંકડાશાસ્ત્રમાં અને અર્થશાસ્ત્રમાં સૌથી વધુ પ્રચલિત તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો સંબંધોમાં ક્રમયુક્ત જોડ કોને કહેવાય અને ક્રમયુક્ત જોડ સિવાય કાર્ટેશિયન જોડ કોને કહેવાય, તેનો એપ્લિકેશન કેવી રીતે થાય, અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, આ બધાનો જ અભ્યાસ, આ અંગેની ચર્ચા તે સંબંધોના એકમ અથવા તેના પ્રકરણમાં કરવામાં આવી છે. એના સિવાય વિધેયની આપણે વાત કરીએ તો તમે સામાન્ય સમજૂતી મુજબ વિધેય એટલે એક ચલ અને બીજા ચલ બંનેનું એફ દ્વારા જે સંજ્ઞા જે વિધેયની દર્શાવવામાં આવે છે તેને ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતીમાં તેને વિધેય કહેવામાં આવે છે. તો એ વિધેય દ્વારા એક ચલ બીજા ચલ પર સ્વતંત્ર ચલ કોને કહેવાય, પરતંત્ર ચલ કોને કહેવાય, આ બધાની સમજૂતી તે વિધેય ચેપ્ટર દ્વારા, વિધેય પ્રકરણ દ્વારા સમજાવવામાં આવી છે. તો યુનિટ 2માં સંબંધો અને વિધેય, વિધેયના પ્રકારોમાં એક એક ચલ, અનેક એક ચલ, બહુચલીય ચલ વગેરે જે વિધેય છે એ વિધેયના પ્રકરણ દ્વારા એ સમજૂતી મળે છે કે વિધેય દ્વારા કેવી રીતે અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કરી શકાય છે. પછી આપણે આગળ જોઈએ તો યુનિટ 3. યુનિટ 3માં તર્કશાસ્ત્ર, જેને લોજિક તરીકે ઓળખવામાં આવે છે. તો તર્કશાસ્ત્રમાં ખાસ કરીને વિધાન કોને કહેવાય, સાચું વિધાન કોને કહેવાય, ખોટું વિધાન કોને કહેવાય, બે વાક્યો વચ્ચે અને અથવા શા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને ગણિતના નિયમ મુજબ તર્કશાસ્ત્રના ઉપયોગ દ્વારા કેવી રીતે અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તે યુનિટ 3 તર્કશાસ્ત્રમાં તેની સમજૂતી આપવામાં આવેલી છે. તો તેના કેટલાક કોષ્ટક દ્વારા સમજાવવામાં આવે છે કે તર્કશાસ્ત્ર અંતે શું છે. જેમ અર્થશાસ્ત્ર એક વ્યવહારુ અર્થશાસ્ત્ર છે, અર્થશાસ્ત્રમાં જેમ તર્કલક્ષી દલીલો, સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવે છે, તેવી જ રીતે તર્કશાસ્ત્રમાં પણ અને અથવા તેના કેટલાક નિયમો દ્વારા કયું વિધાન સાચું છે, કયું વિધાન પહેલા વિધાનની સમજૂતી આપે છે, કયું વિધાન પહેલા વિધાનની સમજૂતી આપતું નથી વગેરે અંગેની સમજૂતી તે તર્કશાસ્ત્ર લોજિકમાં કરવામાં આવે છે. એના સિવાય તર્કશાસ્ત્રની કેટલીક ધારણાઓ છે, તેના કેટલાક પ્રમેય છે, કારણ કે તર્કશાસ્ત્ર એક નિયમ પ્રમાણે કામ કરે છે. જેમ ગણિત, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો પોતાના નિયમ પ્રમાણે કામ કરે છે અને નિયમ પ્રમાણે તે વ્યવહારુ ઉપયોગનો યુઝ કરીને કેવી રીતે તેનું એપ્લિકેશન કરી શકાય, તેવી જ રીતે તર્કશાસ્ત્રની પણ કેટલીક ધારણાઓ છે, તર્કશાસ્ત્રના પણ કેટલાક નિયમો છે. એ નિયમોને આધારિત તેના કેટલાક વિધાનો અથવા કેટલાક કથનો હોય છે. એ કથનોની યથાર્થતા કેટલી છે, એ યથાર્થતા સાચી છે, એ યથાર્થતા ખોટી છે, એ દરેકનો અભ્યાસ તે તર્કશાસ્ત્રમાં કરવામાં આવે છે. એના સિવાય પરિકલ્પના પરીક્ષણ, જે અર્થશાસ્ત્રમાં ખાસ જ્યારે સંશોધનલક્ષી જ્યારે વિષય ગણવામાં આવે છે અર્થશાસ્ત્રને, કારણ કે અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે અને સામાજિક વિજ્ઞાનની જેમ શુદ્ધ વિજ્ઞાનો જે પ્રયોગો દ્વારા પરિણામ આપે છે, તેમ અર્થશાસ્ત્રમાં પણ જ્યારે કોઈ ચર્ચા, કોઈ સમસ્યા અને કોઈ દલીલનું જ્યારે અર્થઘટન કરવાનું હોય છે, ત્યારે તેના આધાર તરીકે ગણિતશાસ્ત્રની પદ્ધતિઓમાં તર્કશાસ્ત્રનો ઉપયોગ પણ કરવામાં આવે છે.
જેમ અર્થશાસ્ત્રમાં ધારણાઓનું મહત્વ છે, તેમ તર્કશાસ્ત્રમાં પણ ધારણાઓનું મહત્વ છે અને તેને આધારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ભવિષ્યમાં તેનો અંદાજ કેવી રીતે મેળવી શકાય, જેમ અર્થશાસ્ત્રમાં ભવિષ્યલક્ષી અટકણો કરવામાં આવે છે, ભવિષ્યલક્ષી અંદાજો મેળવવામાં આવે છે, તેવી જ રીતે તર્કશાસ્ત્રની પદ્ધતિ દ્વારા તે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની સમજૂતી તે તર્કશાસ્ત્રના પ્રકરણમાં પાઠમાં આપેલી છે. પછી નેક્સ્ટ જે તમારું પ્રકરણ છે તે યુનિટ 4 છે. યુનિટ 4માં વિધેય આગળ આપણે ચર્ચા કરી કે વિધેયને એફ સંજ્ઞા દ્વારા ઓળખાવવામાં આવે છે. પરતંત્ર ચલ કોને કહેવાય, સ્વતંત્ર ચલ કોને કહેવાય, સ્વતંત્ર ચલ રાશિ પરતંત્ર ચલ રાશિ પર કેટલી આધારિત છે, આ બધાનો અભ્યાસ જ્યારે વિધેય દ્વારા સમજાવવામાં આવે છે ત્યારે યુનિટ 4માં વિધેયના જે પ્રકારો દર્શાવવામાં આવ્યા છે તો તેમાં સુરેખ વિધેય આપણે ગણિતના નિયમમાં ભણ્યા છીએ, એ એક્સ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી, એ એક્સ વત્તા બી બરાબર સી થાય, તેને સુરેખ વિધેય કહેવામાં આવે છે. અને ગણિતના નિયમોમાં પણ જે નિયમ છે તેમાં સુરેખ સમીકરણનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એ સમીકરણનો તાળો તે ગાણિતિક પદ્ધતિની રીતે મેળવવામાં આવે છે. એવી જ રીતે અર્થશાસ્ત્રમાં જ્યારે વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે, એમાં જ્યારે સુરેખ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેને આકૃતિ દ્વારા સમજાવવામાં આવે છે. આકૃતિ દ્વારા ન સમજાવી શકાય તો સમીકરણ મેળવીને તેનું પરિણામ મેળવીને એ સમીકરણની યથાર્થતા તપાસીને પછી તે વિધેયના પ્રકારોમાં સુરેખ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછી જે વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે તે છે દ્વિઘાત વિધેય. દ્વિઘાત વિધેયને ક્વોડ્રેટિક ફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી બરાબર 0, એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0, તેને દ્વિઘાત વિધેય તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા સમીકરણો જે ગણિતના ઓરિજિનલ એટલે મૂળભૂત સમીકરણો છે, એ સમીકરણોને આધીન દ્વિઘાત વિધેયને આધારે તે આકૃતિ દ્વારા તે સમીકરણનો ઉકેલ મેળવીને આકૃતિમાં તેની રજૂઆત કેવી રીતે કરી શકાય તેનું સુંદર નિરૂપણ તે દ્વિઘાત વિધેયમાં દર્શાવવામાં આવેલ છે. એના સિવાય પરિમાણીય વિધેય, પરિમાણીય વિધેયમાં જે આકૃતિઓ દ્વારા ભૂમિતિના જે નિયમ છે ગણિતના, એમાં પરિમાણાત્મક વિધેય અને જે બધા વિધેયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરીને પરિમાણાત્મક વિધેય દ્વારા અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનો સુંદર ખ્યાલ અને તેની સમજૂતી તે પરિમાણીય વિધેયમાં આવે છે. એના સિવાય બહુપદી વિધેય, ગણિતના નિયમમાં બહુપદીના નિયમો પણ આવે છે, ઘાત ઘાતાંકના પણ નિયમો આવે છે. તો બહુપદી વિધેય દ્વારા વિધેયને બહુપદીમાં ગોઠવીને કેવી રીતે તેનો ઉકેલ મેળવી શકાય તે બહુપદીના સમીકરણ દ્વારા સમજાવી શકાય છે. એના સિવાય ઘાતાંકીય વિધેય, ઘાત અને ઘાતાંકના જે નિયમો છે ગણિતના નિયમોમાં ઘાત અને ઘાતાંકનો જે ઉપયોગ કરવામાં આવે છે એ ઘાત અને ઘાતાંકમાં ઘાતાંકીય વિધેય દ્વારા તે ઉલ્લેખ કરી શકાય છે કે અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે કરીને વિધેયની સંજ્ઞાને અથવા વિધેયના જે નિયમને ઉપયોગ કરીને અર્થશાસ્ત્રના જે સમસ્યા છે અથવા સંશોધનલક્ષી જે સમસ્યાઓ છે તેને ઉકેલવામાં આ બધા જ વિધેયનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય લોગેરિધમ જે વિધેય છે તો લોગ ટેબલ દ્વારા પણ
લોગેરિધમ વિધેયમાં પણ તેની યોગ્ય સંજ્ઞાઓ અથવા તેની સંખ્યાઓ લોગ ટેબલ પરથી મેળવીને લોગેરિધમ વિધેયની પ્રાપ્તિ કરી શકાય છે. એના સિવાય આકૃતિઓ દ્વારા જોઈએ તો પરવલય વિધેય, અતિ પરવલય વિધેય અને હાઇપરબોલા, ઇંગ્લિશમાં હાઇપરબોલા કહેવામાં આવે છે. તો તેના દ્વારા પણ સુંદર સમજૂતી તે વિધેયના પ્રકારો દ્વારા સમજાવવામાં આવે છે. ગાણિતિક અર્થશાસ્ત્રમાં સૌથી પહેલા વિધેય, જે ગણિતના નિયમોમાં પણ વિધેયનો ઉપયોગ જે કરવામાં આવે છે તે દરેકનો ઉપયોગ તે ગાણિતિક અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. તો ગાણિતિક અર્થશાસ્ત્રમાં વિધેયની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે વિધેય દ્વારા ખરેખર તેનો વ્યવહારમાં ઉપયોગ થાય છે કે નહીં તેના ઉદાહરણ દ્વારા અને તેના દાખલાઓ દ્વારા તેની સમજૂતી આ ચેપ્ટરમાં આપવામાં આવેલી છે. આ યુનિટ 4 તે પ્રકરણ એકમ 4 તે વિધેયના પ્રકારો તરીકે ઓળખાય છે અને તેમાં આકૃતિઓ દ્વારા, તેમાં સમીકરણો દ્વારા તેનો ઉકેલ આપીને અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની સમજૂતી આ પ્રકરણમાં આપવામાં આવી છે. એના સિવાય તમે આગળનું જે પ્રકરણ જુઓ, યુનિટ 5. યુનિટ 5 એટલે એનાલિટિકલ જ્યોમેટ્રી, વિશ્લેષણાત્મક ભૂમિતિ. આપણે ગણિતના નિયમોમાં જાણીએ છીએ કે ભૂમિતિ, જ્યોમેટ્રીનો વિશેષ પ્રમાણમાં ગણિતમાં ઉપયોગ કરવામાં આવે છે. તો ભૂમિતિની જ્યારે વાત કરીએ તો તેમાં બે બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું છે, સીધી રેખા કેવી રીતે દોરવામાં આવે, પ્રમેયનો ઉપયોગ કેવી રીતે થાય, રચનાઓનો ઉપયોગ કેવી રીતે થાય, સીધી રેખા કેવી રીતે દોરી શકાય. આ ગણિતના નિયમમાં જ્યારે ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવે છે અને જ્યારે અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે અર્થશાસ્ત્રમાં આ ભૂમિતિના નિયમો દ્વારા અર્થશાસ્ત્રના જે સમસ્યાઓ છે, ખાસ ગણિતના નિયમોનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ એ રીતે કરવામાં આવે છે કે જ્યારે અર્થશાસ્ત્રમાં સંશોધન કરવાનું હોય ત્યારે સંશોધન કરવા માટે આધાર હોવો જોઈએ. આધાર વગર ક્યારેય સંશોધન માટે યોગ્ય પદ્ધતિ અર્થશાસ્ત્રમાં મેળવી શકાતી નથી. તો ગણિતના નિયમો દ્વારા અર્થશાસ્ત્રની જે સમસ્યાઓ છે એના જે મોડેલો આપેલા છે, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોના ઉપયોગથી ગણિતની પદ્ધતિઓ દ્વારા એને વ્યવહારમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનો ખ્યાલ તે આખા ગાણિતિક અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. તો ભૂમિતિની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સીધી રેખા કોને કહેવાય, પરવલય રેખા, આકૃતિ, બે બિંદુઓ વચ્ચેનું અંતર, આ બધાનો જ અભ્યાસ તે ભૂમિતિમાં જેમ કરવામાં આવે છે અને પછી અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કરીને તેની સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય તેની સમજૂતી તે ભૂમિતિના ચેપ્ટરમાં આપવામાં આવી છે. પછી આગળનું જે ચેપ્ટર યુનિટ 6 પ્રકરણ 6. પ્રકરણ 6માં અનુક્રમ અને શ્રેણી આપેલી છે. હવે અનુક્રમને સિક્વન્સ કહેવામાં આવે છે અને શ્રેણીને સિરીઝ કહેવામાં આવે છે. તો અનુક્રમ કોને કહેવાય? તો અનુક્રમનો જે અર્થ છે, અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેનો અભ્યાસ તે પ્રકરણ 6માં કરવામાં આવેલ છે. એના સિવાય શ્રેણીની જ્યારે આપણે વાત કરીએ તો શ્રેણીમાં સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીનો ઉલ્લેખ અને તેનો અભ્યાસ તે પ્રકરણ 6માં કરવામાં આવેલ છે. એના સિવાય વસ્તી અંગેના જ્યારે સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવે છે તો વસ્તી અંગેના સિદ્ધાંતોને આધારે પણ જ્યારે માલ્થુસે વસ્તી સંક્રમણનો સિદ્ધાંત આપ્યો હતો ત્યારે વસ્તી સંક્રમણના સિદ્ધાંતમાં તેણે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી શબ્દનો પ્રયોગ કરેલ છે કે વસ્તી કેટલી વધે છે અને એની સામે કુલ પ્રોડક્શન એટલે કુલ અનાજના ઉત્પાદનમાં કેટલો વધારો થાય છે. એ સમજૂતી દ્વારા એ સમજાવે છે
કે ભારત જેવા વિકાસશીલ દેશમાં જ્યાં વસ્તીની સમસ્યા છે એવું નિષ્ણાતો કહે છે, પણ માલ્થુસ એમ કહે છે કે વસ્તી માટે જે શ્રેણીનો ઉપયોગ કેવી રીતે કરવો તે માલ્થુસના વસ્તી વૃદ્ધિના સિદ્ધાંતમાં તેમણે આ શ્રેણીનો ઉપયોગ કરેલ છે. તો એ જ રીતે ગણિતમાં જ્યાં શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે, સમાંતર શ્રેણી કોને કહેવાય, સમગુણોત્તર શ્રેણી કોને કહેવાય, અને એના સિવાય અર્થશાસ્ત્રનો તેનો વ્યવહારિક તેનું પ્રયોજન અને વિનિયોગ અથવા તેનો અમલ કેવી રીતે કરવામાં આવે છે તે શ્રેણીના ચેપ્ટરમાં અથવા શ્રેણીના પ્રકરણમાં દર્શાવવામાં આવેલ છે. એના સિવાય આગળનું જ્યારે આપણે પ્રકરણ જોઈએ યુનિટ 7, યુનિટ 7માં લક્ષ્યની વાત કરી છે, તેને લિમિટ તરીકે દર્શાવવામાં આવે છે. તો લક્ષ્ય એટલે શું? તો લક્ષ્ય તે ગણિતમાં પણ આવે છે, આંકડાશાસ્ત્રમાં પણ આવે છે અને અર્થશાસ્ત્રમાં પણ આવે છે. તો લક્ષ્યના કેટલાક નિયમો છે, એમાં ઇન્ફિનિટ એટલે અનંત જે રેખા અથવા અનંત બિંદુ દ્વારા કેવી રીતે લક્ષ્યના નિયમોને સાર્થક કરવા માટે અથવા ગણિતમાં જે લક્ષ્યના નિયમ છે તેનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે માટે લક્ષ્યનો ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય સાતત્ય, જેને કન્ટિન્યુટી તરીકે ઓળખવામાં આવે છે, તો એ કન્ટિન્યુટીનો પણ ઉપયોગ અર્થશાસ્ત્રમાં કેવી રીતે કરીને તેનો વ્યવહારુ ઉકેલ મેળવી શકાય તે માટે ગણિતબદ્ધ અર્થશાસ્ત્રમાં લક્ષ્ય અને સાતત્યનો ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય આગળનું આપણે પ્રકરણ જોઈએ તો પ્રકરણ 9, તે છે વિકલન. વિકલન તે ગણિતના નિયમમાં અગ્રમ સ્થાને અને એના સિવાય અર્થશાસ્ત્રના વ્યવહારુ એપ્લાઇડ ઇકોનોમિક્સમાં વિકલનનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે થાય છે? તો એનું ઉદાહરણ સમજીએ તો વિકલનના કેટલાક નિયમો આપ્યા છે. ટોટલ એનો નિયમો જે છે, એક સાદો નિયમ, અચળ નિયમ, સરવાળા બાદબાકીનો નિયમ, ગુણાકાર ભાગાકારનો નિયમ, ઘાતાંકનો નિયમ અને એના સિવાય સાંકળનો નિયમ. આ વિકલનના નિયમો દ્વારા જે અર્થશાસ્ત્રમાં તુષ્ટિગુણ, માંગ રેખા, પુરવઠા રેખા, ગ્રાહકનો અધિક સંતોષ, જે શબ્દોના ઉપયોગ અને એના સિદ્ધાંતો જે અર્થશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે અને તેની જ્યારે રચના કરવામાં આવી છે, તો વિકલનના નિયમો દ્વારા અર્થશાસ્ત્રમાં ગ્રાહકનો અધિક સંતોષ ગણિતની પદ્ધતિઓ દ્વારા અને વિકલનના ઉપયોગથી કેવી રીતે શોધી શકાય તેની સમજૂતી તે વિકલન, પ્રથમ કક્ષાનું વિકલન, તેમાં સમજાવવામાં આવેલ છે. તો વિકલનના નિયમોમાં સૌથી પ્રથમ એ સમજૂતી આપવામાં આવે છે કે ગ્રાહકનો અધિક સંતોષ અને એના દ્વારા ગ્રાહકને મહત્તમ સંતોષ અથવા મહત્તમ નફો કેવી રીતે મળે છે, અને એમાં વિકલનને ડીવાય ભાગ્યા ડીએક્સ તરીકે એની સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે. અને એના દ્વારા ગ્રાહકને મહત્તમ નફો અને અધિકતમ નફો ક્યારે મળે છે, ન્યૂનતમ નફો કેવી રીતે મળે છે. બજારમાં કોઈ ઇજારદાર છે, બજારમાં જ્યારે પૂર્ણ હરીફાઈવાળી પેઢી ચાલતી હોય અને ત્યારે એ પેઢીનું સરેરાશ ખર્ચ વિધેય આપેલું હોય, સીમાંત ખર્ચ કોને કહેવાય, અને એના દ્વારા કિંમત શોધવાની હોય, આ બધામાં વિકલનના નિયમના ઉપયોગ દ્વારા તે ગણિતના આ નિયમ દ્વારા અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે વિકલનના પ્રકરણમાં સમજાવવામાં આવે છે. એના સિવાય માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા, પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા, આ બધા સાપેક્ષતાના ઇલાસ્ટિસિટીના જે
નિયમ છે અથવા ઇલાસ્ટિસિટીના જે મુદ્દાઓ છે એ પોઈન્ટ્સ દ્વારા પણ અર્થશાસ્ત્રમાં ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને અર્થશાસ્ત્રમાં એનું એપ્લિકેશન કેવી રીતે થાય છે તે પ્રથમ પ્રકારના વિકલન અને વિકલનના નિયમો દ્વારા સારી રીતે સમજાવવામાં આવે છે. તો અર્થશાસ્ત્રમાં જેમ બધા નિયમો છે અથવા તેના સિદ્ધાંતો છે, પુરવઠો, માંગ, ખર્ચ, કિંમત, એના સિવાય તેના બજારો, પૂર્ણ હરીફાઈવાળું બજાર, ઇજારાવાળું બજાર, અલ્પહસ્તક ઇજારાવાળું બજાર, દ્વિહસ્તક ઇજારાવાળું બજાર, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર. તો આ બજારમાં ઉત્પાદક જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે તે ઉત્પાદનમાં તેની મહત્તમ કિંમત કેટલી હશે, તેની ન્યૂનતમ કિંમત અને કઈ કિંમતે તે મહત્તમીકરણ મેળવે છે તે વિકલનના નિયમો દ્વારા દર્શાવવામાં આવે છે. એના પછીનું જે પ્રકરણ છે તે યુનિટ 10, તેને દ્વિતીય કક્ષાનું વિકલન તરીકે ઓળખવામાં આવે છે. વિકલનમાંથી જે વિકલન ફળ શોધવામાં આવે છે જેને dy/dx તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે દ્વિતીય કક્ષાનું વિકલન ફળ શોધવામાં આવે છે તેને d²y/dx તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિકલન ફળથી ફરીથી વિકલન શોધવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને દ્વિતીય પ્રકારનું વિકલન અને તેના દ્વારા અંદાજ અને અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે શોધવામાં આવે છે. ખાસ કરીને જ્યારે ઇજારદાર પેઢી હોય, જ્યારે પૂર્ણ હરીફાઈવાળું બજારમાં પ્રવર્તમાન હોય ત્યારે ન્યૂનતમ કિંમત, મહત્તમ કિંમત દ્વારા સીમાંત આવક, સરેરાશ આવક, કુલ કિંમત, સરેરાશ ખર્ચ, સરેરાશ આવક, આ બધા જ જે પ્રશ્નોનો ઉકેલ જે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં સમજાવવામાં આવ્યો છે તેનો ગણિતમાં ઉપયોગ તે દ્વિતીય પ્રકારના વિકલન ફળથી શોધવામાં આવે છે. એના સિવાય યુનિટ 11 નેક્સ્ટ જે છે તેમાં અંતર્ગોળ અને બહિર્ગોળ વિધેય દ્વારા અને તેના લક્ષણો અને અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેનો ખ્યાલ તે યુનિટ 11માં કરવામાં આવે છે. એના સિવાય યુનિટ 12 પ્રકરણ 12માં મહત્તમીકરણનો જે ઢાળ છે એ મહત્તમીકરણની ઢાળમાં પદ્ધતિઓમાં વિધેય આગળ આપણે ચર્ચા કરી ગયા કે જ્યારે મેક્સિમાઇઝેશનની વાત કરીએ છીએ તો મેક્સિમાઇઝેશન એટલે મહત્તમીકરણ એટલે વિધેયનો ઢાળ, સુરેખાના બિંદુઓ ઉપર વિધેયનો ઢાળ કેવી રીતે હોય છે, ધન હોય છે, ઋણ હોય છે, જમણી તરફ ઉપર જાય છે, ડાબી બાજુ નીચે તરફ વળે છે, એ વિધેયના ઢાળ દ્વારા દ્વિતીય કક્ષાના વિકલન ફળથી મહત્તમીકરણ તે શોધવામાં આવે છે. તો લેસ ધેન, ગ્રેટર ધેન આ ચિહ્નો દ્વારા તેનું મહત્તમીકરણ અથવા તેનું મેક્સિમાઇઝેશન તે શોધીને અર્થશાસ્ત્રમાં મહત્તમ સમતુલા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. જ્યારે ઉત્પાદક અને ઇજારદાર પેઢી દ્વારા મહત્તમીકરણ અને વિધેયના ઢાળ દ્વારા અર્થશાસ્ત્રમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે તેનો વ્યવહારુ ઉપયોગ તે અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એના સિવાય યુનિટ 13 નેક્સ્ટ જે પ્રકરણ છે સંકલન. વિકલનના નિયમોની વિરુદ્ધના જે નિયમો છે તે સંકલનના નિયમો એ દર્શાવે છે અને સંકલનના નિયમોનો પણ ઉપયોગ અર્થશાસ્ત્રમાં કેવી રીતે કરવામાં આવે છે તેની અર્થશાસ્ત્રમાં સારી રીતે સમજૂતી આપવામાં આવેલી છે. એના સિવાય યુનિટ 14માં ચોક્કસ સંકલનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યુનિટ 15માં સુરેખ સમીકરણ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જ્યાંથી તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. તો જ્યારે કૃષિ અર્થશાસ્ત્રમાં જ્યારે કોબવેબ મોડેલ ભણવાનું આવે છે એ કોબવેબ મોડેલના ઉપયોગ દ્વારા આ યુનિટ 15માં સુરેખ સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે તેનો પણ અંદાજ મેળવવામાં આવે છે.
એના સિવાય લાસ્ટ જે ચેપ્ટર છે તે બિનસુરેખ તફાવતી સમીકરણ, એના દ્વારા પણ તબક્કાવાર અથવા પરિમાણાત્મક આકૃતિ કેવી રીતે મેળવી શકાય તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો 16 ચેપ્ટરની મેં ટૂંકમાં સમજૂતી તમને આપેલી છે. આજે આપણે યુનિટ 1 ગણ અને ગણ પ્રક્રિયાઓ તે કરવાના છીએ. તો તમારું પહેલું ચેપ્ટર એકમ 1 ગણ પરિચય. તો ગણ એટલે શું? સૌથી પહેલા ગણ એટલે આપણે મનુષ્યની જે સમૂહ હોય તેને આપણે વસ્તી કહીએ છીએ. સૈનિકોનું કોઈ જૂથ હોય તો તેને આપણે સૈન્ય કહીએ છીએ. ફોટાઓનું જૂથ હોય તો તેને આપણે આલ્બમ કહીએ છીએ. એવી જ રીતે ગણિતની પરિભાષામાં જ્યારે કોઈ જૂથ હોય, જ્યારે કોઈ સમૂહ હોય ત્યારે તેને ગણ તરીકે ઓળખવામાં આવે છે. તો ગણ એટલે કોઈ જૂથ, કોઈ સમુદાય અથવા એ પ્રકારનો સંગ્રહ જ્યારે તેનો ગણિતમાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેને ગણ અને ઇંગ્લિશમાં તેને સેટ થિયરી તરીકે ઓળખવામાં આવે છે. તો ગણ એટલે શું? તો સૌથી પહેલા ગણ એટલે એનો અર્થ એવો થાય છે કે કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે અને કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવતો નથી તેને ગણ તરીકે જે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક વર્ષે FIBAની પરીક્ષા લેવાય છે, તો એ FIBAની પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓનું ગ્રુપ હોય છે અથવા એનું જૂથ હોય છે. તો તેમાં આવતા વર્ષે કેટલા વિદ્યાર્થીઓ પાસ થશે અથવા કેટલા વિદ્યાર્થીઓ નપાસ થશે તે નક્કી નથી કરી શકાતો. તો જે નક્કી ન કરી શકાય તેનો ગણ ક્યારેય રચી શકાતો નથી. માટે ગણ તે હંમેશા સુનિશ્ચિત થયેલો હોવો જોઈએ. એના સિવાય આપણે ગણની ચોક્કસ વ્યાખ્યા એ રીતે પણ આપી શકીએ કે ટૂંકમાં ગણ એટલે કઈ વસ્તુ કયા જૂથમાં સમાયેલી છે અથવા કઈ વસ્તુ કયા ગણમાં સમાયેલી નથી. તો જ જો નિશ્ચિત હોય તો જ તેનો ગણ તે રચી શકાય છે. તો ગણ એટલે કોઈ પણ વસ્તુઓનો સુનિશ્ચિત સંગ્રહ તેને ગણ તરીકે ઓળખવામાં આવે છે. અને ગણને અંગ્રેજી અક્ષર પહેલી ABCD ABCD તે દ્વારા દર્શાવવામાં આવે છે અને ગણના ઘટકોને નાના નાના અક્ષરો સ્મોલમાં ABCD તેના દ્વારા દર્શાવવામાં આવે છે. એના સિવાય ગણનો જે સંકેત છે જેને કૌંસ તરીકે ઓળખવામાં આવે છે, તો કૌંસમાં ગણના જે ઘટકો હોય છે તેના યાદી આપીને ગણનો ખ્યાલ તે મેળવી શકાય છે. એના સિવાય કોઈ પણ ઘટકમાં ધારો કે કોઈ ઘટક A છે અને ઘટક B છે, તો ઘટક ગણ A ના ઘટક ગણ B માં છે એ જ્યારે પ્રૂવ કરવાનું અથવા સાબિત કરવાનું આવે છે ત્યારે A બિલોંગ્સ ટુ A એટલે નાનો a મોટા કેપિટલ એમાં સમાયેલો છે તેના દ્વારા ચર્ચી શકાય છે. તો ગણ એટલે કોઈ પણ વસ્તુઓનો જ્યારે સુનિશ્ચિત સંગ્રહ છે તેને સેટ એટલે ગણ દ્વારા દર્શાવવામાં આવે છે. હવે ગણ દર્શાવવાની જે રીતો છે એ બે રીતો છે. એમાં પહેલી રીત જે છે તે ઘટકોની યાદી આપીને. દાખલા તરીકે ગણમાં આવેલ દરેક ઘટકને કૌંસમાં દર્શાવવામાં આવે છે, તો તેને ઘટકોની યાદી આપીને પણ ગણ દર્શાવી શકાય છે. તો તેમાં તમે જુઓ છો કે પહેલા ઘટકોની યાદી આપીને મેં A બરાબર 2 3 4 5 એટલે કૌંસની અંદર જે બધા ઘટકો સમાયેલા છે તે ઘટકોની યાદી આપીને પણ ગણ દર્શાવી શકાય છે. તમે બી પ્રકારનું જુઓ કૌંસ, તેમાં મોર, પોપટ, કોયલ. એના સિવાય સીમાં તમે જુઓ ખુરશી, ટેબલ. આ બધા જ ઘટકોમાં ક્રમનું કોઈ મહત્વ નથી, છતાં પણ દરેક ઘટક એકબીજાથી
જુદું પડે છે. માટે ગણ દર્શાવવા માટે ઘટકોની યાદી આપીને પણ ગણની સમજૂતી આપી શકાય છે. એના સિવાય બીજી પદ્ધતિ જે છે તે છે ગુણધર્મની રીતે. તો આ પદ્ધતિમાં અથવા આ રીતમાં ગુણધર્મ દ્વારા ગણનું વર્ણન કરવામાં આવે છે. તો તેમાં ગણનો કોઈ લાક્ષણિક ગુણધર્મ એ એક્સના સંદર્ભમાં સૂત્રો અથવા શબ્દો દ્વારા કરવામાં આવે છે. જેમ કે તમે એ પ્રકારનો ગણ જુઓ, એક્સ અને ઊભી લીટી એક્સ કરીને 5થી નાની જે પ્રાકૃતિક સંખ્યા છે, એના સિવાય એક્સ અપોન એક્સ, એક્સ ભાગ્યા એક્સ એ 1 અને 5 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા છે. એના સિવાય એક્સ ભાગ્યા એક્સ એ અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો છે. ટૂંકમાં એક્સના સંદર્ભમાં સૂત્રો અથવા શબ્દો દ્વારા ગુણની દ્રષ્ટિએ જે ઘટક અને ગણનો સમાવેશ કરવામાં આવે છે તેને ગુણધર્મની રીતે ગણ દર્શાવવાની પદ્ધતિ કહેવામાં આવે છે. એના સિવાય આપણે ગણના પ્રકારો જોઈએ તો ગણના આમ તો 2 પ્રકાર છે. એક પ્રકાર છે શાંત ગણ. શાંત ગણ એટલે જે ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય તેવા ગણને શાંત ગણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે એલડી આર્ટ્સ કોલેજના બીએના વિદ્યાર્થીઓનો આપણે ગણ લઈએ તો તેમાં આપણે ગણી શકીએ છીએ અને તેમાં ઘટકોની સંખ્યા તે પણ સુનિશ્ચિત માનવામાં આવી છે. તો તેમાં 1, 2, 3, 4, 5 તો જે ઘટકોની સંખ્યાને આપણે ગણી શકીએ છીએ, જેની સંખ્યાનો ઉલ્લેખ અથવા તેની ગણતરીમાં આપણે લઈ શકીએ છીએ, તો એ ગણને શાંત ગણ તરીકે ઓળખવામાં આવે છે. બીજો જે ગણ છે તે અનંત ગણ. અનંત ગણ એટલે એવો ગણ કે જે ગણની સંખ્યા અપરિમિત હોય, એટલે જે આપણે ગણી શકતા નથી, તેને અનંત ગણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ઇન્ફિનિટ અનંત જે સંખ્યા છે, 1થી 0થી શરૂઆત કરીએ તો ઇન્ફિનિટી સુધી સંખ્યાનો પણ અનંત ગણમાં સમાવેશ કરવામાં આવે છે. એના સિવાય આકાશના તારાઓની સંખ્યા, 0 અને 1 વચ્ચે આવેલા અપૂર્ણાંક સંખ્યાઓ, આ બધાનો સમાવેશ તે અનંત ગણમાં કરવામાં આવે છે. એના સિવાય ગણના કેટલાક અન્ય પ્રકારો પણ આપવામાં આવ્યા છે. તેમાં છે ખાલી ગણ. તો ખાલી ગણની વાત કરીએ તો જે ગણમાં એક પણ ઘટક ન હોય તેવા ગણને ખાલી ગણ અથવા રિક્ત ગણ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં ઉદાહરણ આપ્યું છે કે a બરાબર x અપોન x લેસ દેન 20 એન્ડ x ગ્રેટર દેન 10. એનો અર્થ એવો થાય, એના સિવાય પૃથ્વી ઉપર 400 વર્ષ અથવા 500 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ જીવે છે તો એવા તમને વ્યક્તિઓ જીવતા ભાગ્યે જ મળે અથવા તો કોઈક જ વાર મળે છે, કારણ કે આટલી બધા આયુષ્ય ધરાવતા વ્યક્તિઓ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા નથી. તો એ માટેના જ્યારે માનવોનો આપણે અભ્યાસ કરીશું તો તે માટેનો ગણ આપણને ખાલી મળે છે. તો તેને ખાલી ગણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે ગણમાં એક પણ ઘટક ન હોય તેને ખાલી ગણ અથવા રિક્ત ગણ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય ઉપગણની આપણે વાત કરીએ તો ઉપગણને સબસેટ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એ અને બી ગણ લઈએ તો એમાં એની સંખ્યા ધારો કે આપણે એવી રીતે લઈએ કે એના ઘટકમાં 2, 4 અને 6 તે સંખ્યા દર્શાવવામાં આવી છે અને બીમાં ધારો કે 1, 3, 4, 5, 6 એવી રીતે દર્શાવવામાં આવી છે. તો તમે જુઓ એના જે ઘટક છે તે બધા જ બીમાં જોવા મળે છે. તો તેને એ ના દરેક ઘટક ધારો કે એ અને બી ઘટકો જ્યારે આપેલા હોય છે ત્યારે ગણ એના ઘટકો ગણ બીમાં દર્શાવતા હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ અથવા સબસેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો એ ગણના બધા જ ઘટકો ગણ બીના હોય
તો ગણ એને ગણ બીનો ઉપગણ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય સમાન ગણની વાત કરીએ તો ગણ એ અને ગણ બી બંનેના ઘટકો જ્યારે સમાન હોય ત્યારે તેને સમાન ગણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જો ગણ એના બધા ઘટકો ગણ બીમાં હોય અને ગણ બીના બધા ઘટકો ગણ એમાં હોય તો એ અને બી તે સમાન ગણ કહેવામાં આવે છે. એના સિવાય સાર્વત્રિક ગણની આપણે વાત કરીએ તો સાર્વત્રિક ગણ એટલે યુનિવર્સ સેટ. યુનિવર્સ સેટ એટલે ગુજરાતમાં આવતી બધી જ કોલેજોનો ગણ, કોઈ એક રાજ્યમાં આવતી બધી કોલેજોનો ગણ, કોઈ એક જિલ્લામાં આવતી બધી કોલેજોનો ગણ તેને સાર્વત્રિક ગણ તરીકે ઓળખવામાં આવે છે અને તેને યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. અને યુ સંજ્ઞા દ્વારા દર્શાવ્યા પછી એ દર્શાવવામાં આવે છે કે મોટા જે ઘટકોનો બધા જ એક સાથે સમાન રીતે અને સાર્વત્રિક રીતે યુનિવર્સ રીતે જે ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે તેને સાર્વત્રિક ગણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સાર્વત્રિક ગણ એટલે બધા જ ગણો જે ગણમાં સમાયેલા હોય છે તે બધા જ ગણોનો જે ગણ છે તેને સાર્વત્રિક ગણ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય ગણ પરની આપણે તમારામાં સેટ પરિચય એટલે ગણ પરિચય અને સેટ ઓપરેશન્સ ગણ પ્રક્રિયાઓ જે આપેલી છે એ ગણ પ્રક્રિયાઓની આપણે વાત કરીએ કે જ્યારે કોઈ પણ બે સંખ્યાઓ મેળવીને એનો જ્યારે ગુણાકાર કરવામાં આવે છે, એનો જ્યારે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે ગુણાકાર અને ભાગાકારના નિયમમાં જે મળે છે ગણ પરની પ્રક્રિયાઓ, એ ગણ પરની પ્રક્રિયાઓમાં જે ગણ પ્રાપ્ત થાય છે એ ગણને પૂરક ગણ, તફાવત ગણ, યોગ ગણ, છેદ ગણ અને અલગ ગણ તરીકે ઓળખવામાં આવે છે. તો તેમાં આપણે પહેલું લઈએ તે છે પૂરક ગણ. તો પૂરક ગણ એટલે શું? પૂરક ગણ એટલે એવો ગણ કે ધારો કે આગળ આપણે જોયું યુનિવર્સ યુમાં ધારો કે x ભાગ્યા x 1 થી 10 સુધીની પૂર્ણાંક સંખ્યા આપેલી છે અને તેમાં ગણ એ આપેલો છે 1 2 3 4. તો તમે ગણ એના ઘટકો જુઓ, તેમાં 1 2 અને 3 4 તે બધા જ ઘટકોનો સમાવેશ તે યુમાં આપેલો છે. એટલે 1 થી 10 સુધીની જે પૂર્ણાંક સંખ્યા છે તે બધામાં જ ગણ એના ઘટકો સમાઈ જાય છે. તો 1 2 3 4 સિવાયની જે સંખ્યા બાકી રહે છે તે છે 5 6 7 8 9 10. તો તેને ગણ એનો પૂરક ગણ કહે છે. ટૂંકમાં એ રીતે કહી શકાય એને એ ડેશ પૂરક ગણને એ ડેશ તરીકે દર્શાવવામાં આવે છે. ટૂંકમાં એ રીતે કહી શકાય કે ગણ એમાં જે ઘટકો છે એ ઘટકોનો સમાવેશ યુ એટલે જે સાર્વત્રિક ગણ છે તેમાં તેનો સમાવેશ જે કરવામાં આવે છે તો બાકીના જે શેષ રહે છે એ ઘટકોને એ ડેશ જેને પૂરક ગણ તરીકે ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ કરીને એ ડેશ શોધવામાં આવે છે. માટે એ ડેશને શેષ અથવા પૂરક ગણ તરીકે ઓળખવામાં આવે છે. બીજો જે ગણ છે તે છે તફાવત ગણ. તફાવત ગણમાં જે એક્ઝામ્પલ આપ્યું છે એ એક્ઝામ્પલની તમે જોઈએ તો ગણ એમાં ન હોય અને ગણ બીમાં હોય, ગણ એમાં ન હોય અને ગણ બીમાં હોય તેવા બધા જ ઘટકોના ગણને ગણ બીનો એ પ્રત્યેનો તફાવત ગણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો તમે એ ઘટકમાં જુઓ તો તેમાં 2 3 5 6 8 એ રીતે ઘટકો આપવામાં આવેલ છે અને ગણ બીમાં 1 2 3 4 7 6 9 એ ઘટક આપેલા છે. હવે આપણે બી અને એનો તફાવત ગણ લઈએ તો તફાવત ગણમાં તમે જોશો
કે બીમાં કયા ઘટક છે? બીમાં 1, 2, 3, 4, 7, 6, 9. તો એના સિવાયના જે ઘટકો છે તો 2 તે ગણ એમાં પણ આપ્યું છે અને ગણ બીમાં છે. 3 ગણ એ અને ગણ બીમાં છે. એના સિવાય 6 તે પણ ગણ એ અને ગણ બીમાં છે. તો ગણ એ અને ગણ બી સિવાયના જે ઘટકો છે તે છે 1, 4, 7, 9. આ બધાનો જે અભ્યાસ છે એને તફાવત ગણ તરીકે ઓળખવામાં આવે છે. તેને બી માઇનસ એ તરીકે દર્શાવવામાં આવે છે. એના સિવાય એ માઇનસ બીની વાત કરીએ તો એ માઇનસ બીમાં પણ એ જ રીતે દર્શાવવામાં આવ્યું છે કે તેમાં 2, 3, 5, 6, 8, 1, 2, 3, 4, 6. તો એ અને બીની આપણે વાત કરીએ તો તેમાં 5 અને 8 એ સિવાય ગણ બીમાં આ ઘટકો જોવા મળતા નથી. એટલે ગણ એમાં હોય અથવા ગણ બીમાં ન હોય, ગણમાં બીમાં હોય અને ગણ એમાં ન હોય, તે બંને એકબીજાના તફાવતી ગણ તરીકે ઓળખવામાં આવે છે અને તેને બી માઇનસ એ અને એ માઇનસ બી સંજ્ઞા તરીકે પણ દર્શાવી શકાય છે. પછી નેક્સ્ટ જે ગણ છે તેને યોગ ગણ તરીકે ઓળખવામાં આવે છે. તો તેની સંજ્ઞા એ યોગ બી. જે યુ બતાવ્યો છે તે વાસ્તવમાં યોગ ગણની એક સંજ્ઞાનું નામ છે. એને એ યોગ બી તરીકે ઓળખવામાં આવે છે અને એ યોગમાં જે યુનું જે નિશાન છે એ યુને સાર્વત્રિક ગણમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો યોગ ગણ એટલે નો અર્થ એવો થાય છે કે બધા જ ઘટકો સાથે મળીને એક ઘટક જે રચાય છે, એટલે બધા જ ઘટકો સાથે મળીને એક ગણની જ્યારે રચના કરવામાં આવે છે તો તેને યોગ ગણ તરીકે ઓળખવામાં આવે છે. તો ધારો કે આપણે જોઈએ તો એમાં તમે જુઓ એ બિંદુ એમાં 2, 3, 4, 5 ઘટકો આપેલા છે અને બીમાં 4, 5, 6, 7 તે ઘટકો આપેલા છે. તો એ યોગ બી એની આપણે વાત કરીશું તો તેમાં તમે જુઓ બધા જ ઘટકોને આપણે સાથે લીધા છે. ઘટક એના 2, 3, 4, 5 ને પણ લીધેલા છે અને ઘટક બીના 6, 7 ને પણ લીધેલા છે. હવે જ્યારે આપણે એ યોગ બી ગણ બનાવીએ છીએ ત્યારે એકના એક ઘટકનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવતું નથી. જેમ કે ઘટક એમાં 2, 3, 4, 5 જે દર્શાવવામાં આવેલ છે અને ઘટક બીમાં 4, 5, 6, 7 જે દર્શાવવામાં આવેલ છે. તો 4 અને 5 તે ઘટક એમાં પણ આપેલ છે અને ઘટક બીમાં પણ આપેલ છે. તો વારંવાર તેનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. બધા જ ઘટકોને મળીને એક નવો ઘટક રચાય છે. તેને એ યોગ બી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ યોગ બી એટલે બધા જ ઘટકોને સાથે લઈને એક ઘટકની જ્યારે રચના કરવામાં આવે છે ત્યારે તેને એ યોગ બી કહેવામાં આવે છે. એના સિવાય છેદ ગણની આપણે વાત કરીએ તો એ છેદ બી, એ અને બી વચ્ચે જે સંજ્ઞા દર્શાવવામાં આવી છે તે છેદ ગણની અથવા છેદની સંજ્ઞા બતાવે છે. તો તેમાં આપણે જોઈ શકીએ છીએ કે એ બરાબર 2, 3, 4, 5 અને બી બરાબર 4, 5 અને 6 એ ઘટક દર્શાવવામાં આવ્યા છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આગળ આપણે એ યોગ બીમાં એ શોધ્યું હતું કે બધા જ ઘટકોને લીધા હતા. તો જ્યારે બધા ઘટકો લઈએ ત્યારે તે યોગ બને છે. એને એ યોગ બી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ છેદ ગણમાં બધા જ ઘટકોને લેવામાં આવતા નથી. માત્ર ને માત્ર એ છેદ બી એટલે બંનેમાં જે સામાન્ય હોય તેવા જ ઘટકોને લઈને જે ગણની રચના કરવામાં આવે છે તેને એ છેદ બી તરીકે ઓળખવામાં આવે છે.
તો તેમાં એ બરાબર 2, 3, 4 અને 5 અને બી ઘટકમાં 4, 5 અને 6. તો એ યોગ બીમાં આપણે જોઈ શકીએ છીએ કે 2 અને 3 ઘટક બીમાં નથી, 4 ઘટક બીમાં છે અને 5 તે પણ ઘટક બીમાં છે અને 6 તે ઘટક બીમાં દર્શાવેલ નથી. તો 4 અને 5 તે ઘટક એમાં આવેલું છે ઘટકો, અને ઘટક બીમાં પણ તે સંખ્યા આવેલી છે. તો બંનેમાં જે સંખ્યા આવતી હોય તેને લઈને જે ગણ રચવામાં આવે છે તેને એ છેદ બી તરીકે ઓળખવામાં આવે છે. તો બંનેમાં 4 અને 5 બંને સામાન્ય ઘટક છે, તો તેને એ છેદ બી એટલે 4 અને 5 એ છેદ બી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ જે લઈએ તે છે અલગ ગણ. અલગ ગણ એટલે કોઈ પણ બે ગણ છે, જેમ ઘટક એમાં 1, 3 અને 4 સંખ્યા દર્શાવેલી છે અને ઘટક બીમાં 2, 5, 7, 8 તે સંખ્યા દર્શાવેલી છે. તો તમે જોઈ શકો છો કે 1, 3, 4 અને બીમાં બંને સંખ્યા અને ઘટકો જુદા છે, તો તેને અલગ ગણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ્યારે બે ગણ હોય એમાં એકેય ઘટક સામાન્ય ન હોય તો તેવા ગણને અલગ ગણ એટલે તેને ખાલી ગણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અલગ ગણમાં બે ગણમાં એક પણ ગણ ન હોય એટલે એનો ગણ ખાલી રહે છે, માટે તેને ખાલી ગણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એની આકૃતિ દ્વારા આપણે સમજૂતી જોઈએ તો આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે કે વેન આકૃતિ. જ્હોન વેન નામના જે ગણિત શાસ્ત્રીએ વેન આકૃતિનો ખ્યાલ આપેલો હતો અને તેમણે સાર્વત્રિક ગણને ચોરસ કે લંબચોરસ બોક્સમાં લઈને યોગ ગણ કોને કહેવાય, છેદ ગણ કોને કહેવાય, એના સિવાય સાર્વત્રિક ગણ કોને કહેવાય તેની સમજૂતી દર્શાવવામાં આવી છે. તો આપણે તમે વેન આકૃતિમાં જોઈ શકો છો કે વેન આકૃતિ દ્વારા ગણની જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો તેમાં લંબચોરસ બોક્સમાં યુ જે આખું સાર્વત્રિક ગણનું જે એક ચિહ્ન દર્શાવવામાં આવે છે, તો તેમાં તમે જોઈ શકો છો કે બધા જ ગણોનો સમાવેશ કરવામાં આવે છે અને તેને વેન આકૃતિ દ્વારા પણ જોઈ શકાય છે. તો વેન આકૃતિ દ્વારા સાર્વત્રિક ગણમાં તમે જુઓ કે બોક્સની જે વર્તુળ અંદર દોરવામાં આવ્યું છે આકૃતિમાં લંબચોરસમાં, તેમાં તમે જોઈ શકો છો 2, 4, 6, 10, 8 સંખ્યા આપેલી છે અને તેને એ ઘટક એ દર્શાવવામાં આવ્યું છે અને એ ઘટકની બહાર જે સંખ્યા છે તો તેમાં 1, 5, 9, 3, 7 તેના દ્વારા દર્શાવવામાં આવ્યું છે. તો એને સાર્વત્રિક ગણ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં સાર્વત્રિક ગણ એટલે બધા જ ગણોનો એક સાથે ઘટકોમાં જે સમાવેશ કરવામાં આવે છે તેને સાર્વત્રિક ગણ તરીકે યુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જ્યારે તેનો યોગ ગણ શોધીશું ત્યારે આ બધા જ સંખ્યાઓના ઘટકોનો પણ સમાવેશ તેમાં કરવામાં આવે છે, તો તેને સાર્વત્રિક ગણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બીજી જે આકૃતિ છે તે એ ઉપગણ બી, જે આગળ આપણે ગણના પ્રકારોમાં જોયું હતું કે ઉપગણ કોને કહેવાય, સબસેટ કોને કહેવાય. તો તમે જોઈ શકો છો કે યુ સાર્વત્રિક જે ગણ છે એ સાર્વત્રિક ગણમાં 1, 5, 9, 3, 7 જે સંખ્યાઓ આપવામાં આવી છે, તો તમે જોઈ શકો છો કે વર્તુળની અંદર એ ઘટક એમાં 2, 4, 6, 8, 10 જે સંખ્યા દર્શાવવામાં આવી છે, તો એના સિવાયની સંખ્યા એટલે ગણ એમાં હોય અને ગણ બીમાં ન હોય તો ગણ એ તે ગણ બીનો ઉપગણ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય આપણે છેદગણની પણ વાત કરી હતી.
છેદગણની આકૃતિમાં બે આકૃતિ જે દર્શાવવામાં આવે છે એ આકૃતિમાં એ રીતે દર્શાવવામાં આવે છે કે ઘટક એમાં જે સભ્ય સંખ્યા છે અને ઘટક બીમાં જે સભ્ય સંખ્યા છે એમાંથી જે સામાન્ય સંખ્યાને આધારિત ગણ પરિચય મેળવવામાં આવે છે. તો આ ગણ પરિચયની વ્યાખ્યા, એનું એપ્લિકેશન, એની આપણે આજે ચર્ચા કરી હતી. હવે જ્યારે આપણે નેક્સ્ટમાં વિધેયની વાત કરીશું તો વિધેયમાં ક્રમયુક્ત જોડ કોને કહેવાય, સંબંધો કોને કહેવાય અને વિધેય આધારિત ઉપયોગ તેનો કેવી રીતે કરી શકાય તેનો આધાર તે ગણ પ્રક્રિયાઓ અને વિધેયના ચેપ્ટરમાં કરવામાં આવે છે. એના સિવાય ગણ પ્રક્રિયા જે છે, ગણ પરિચય, એ ગણ પરિચય દ્વારા જ્યારે અર્થશાસ્ત્રના ઉપયોગો અથવા અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનો ઉપયોગ ગણના સિદ્ધાંતો દ્વારા યોગગણ, છેદગણ, એના સિવાય શાંતગણ, ઉપગણ અને સંભાવનાના સિદ્ધાંતોમાં પણ તેનો સારી રીતે ઉપયોગ કરી શકાય છે. તો ગણમાં આપણે ગણ દર્શાવવાની જે રીતો છે એ ગણ દર્શાવવાની રીતોમાં પ્રાકૃતિક સંખ્યા જે જોઈ હતી, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય એનો પણ ઉપયોગ કરી શકાય. એના સિવાય શાંત ગણની આપણે વાત કરીએ તો LD આર્ટ્સ કોલેજ એક ઉદાહરણ છે. ઘણી બધી કોલેજના જે ફિક્સ છે વિદ્યાર્થીઓના ગુણને આધારિત પણ જેનો ગણ બનાવી શકાય તેને પણ શાંત ગણ કહે છે. એના સિવાય અનંત ગણ, ઉપગણ, સમાન ગણ, સાર્વત્રિક ગણ એનો પણ અભ્યાસ કરવામાં આવે છે. તો ગણ પ્રક્રિયાઓ દ્વારા આ વિશે વિશેષ અભ્યાસ દ્વારા તેનો ઉલ્લેખ કરીને એ દર્શાવવામાં આવે છે કે કેવી રીતે યુ સાર્વત્રિક ગણ હોય અને તેના ઉપયોગથી કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય. એના સિવાય આપણે વિધેયની જ્યારે ચર્ચા કરીશું ત્યારે વિધેયની ચર્ચામાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે કે કેવી રીતે તેમાં એક સંબંધ સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ દ્વારા અથવા ક્રમયુક્ત જોડની આપણે વાત કરીએ તો ક્રમયુક્ત જોડ દ્વારા પણ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. એના સિવાય ગણ પ્રક્રિયામાં ગુણાકારનો પણ ગણ આવે છે, ભાગાકારનો પણ ગણ આવે છે. તો એ ગુણાકારના ગણ દ્વારા ક્રમયુક્ત જોડ બનાવવાની આવે છે. એ ક્રમયુક્ત જોડનો જ્યારે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે તેમાં નવા ગણની રચના કરવામાં આવે છે અને નવા ગણની રચના દ્વારા કોઈ પણ એ અને બી માંથી કોઈ એક અથવા ક્યારેક ખાલી ગણ પણ જોવા મળે છે તો તેને ગુણાકારના ગણ પ્રક્રિયાઓ દ્વારા પણ નિયમ કહી શકાય છે. તો ક્રમયુક્ત જોડ જે યુનિટ 2માં ક્રમયુક્ત જોડ આવે છે તો તેમાંથી પણ કોઈ એક ગણના ઘટકમાંથી કયો ઘટક પહેલો લઈ શકાય અથવા કયો ઘટક બીજો લઈ શકાય અને તેમાંથી કેટલી જોડ રચી શકાય અને એ જોડમાં કયા ક્રમનો કેટલો ક્રમ આપવો તેનો ઉલ્લેખ તે ક્રમયુક્ત જોડમાં અથવા ગુણાકારના ગણમાં કરવામાં આવે છે. તો ગણની પ્રક્રિયાઓમાં આ રીતે સંબંધ જે ગણનો ખ્યાલ છે, ઉપગણનો ખ્યાલ છે. ઉપગણને એની સંજ્ઞા જે દર્શાવવામાં આવે છે એ યોગ બી, એ છેદ બી, એમાં ઘણા બધા એના દાખલાઓ દ્વારા જ્યારે તેનું પ્રેક્ટિકલ અને વ્યવહારુ ઉદાહરણ દ્વારા ગણ પ્રક્રિયાઓનો અમલ કરવામાં આવે છે ત્યારે ગાણિતિક અર્થશાસ્ત્ર ખરેખર તેનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરી શકાય છે. તો આ રીતે તફાવત ગણ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં અથવા નેક્સ્ટ તાસમાં સંબંધો, વિધેયો અને તર્કશાસ્ત્રનો વિગતે અભ્યાસ કરીશું. નમસ્તે.